તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત ડ્યુટી 0% કરી છે, જેને લઈ ધોરાજીના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવી ખેડૂત વિરોધ નિર્ણય ગણાવી રહ્યા છે। એક તરફ અતિભારે વરસાદના કારણે ખેડૂતો હેરાન, તો બીજી તરફ કપાસનું વાવેતર કરી અને સારા ભાવની આશા રાખનાર ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેવી વાત છે। કપાસનું વાવેતર કરતા ખેડૂતોની કે જેઓને હવે આર્થિક માર સહન કરવાનો વારો આવશે। કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયાત ડ્યુટી ઘટાડીને 0% કરી દીધી છે, જેના કારણે વિદેશના કપાસ ભારતમાં આવશે તો સ્થાનિક કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળે, કારણ કે વિદેશથી કપાસ આવ્યા બાદ અહીંના કપાસના ભાવ તળિયે બેસી જશે। એક તરફ છેલ્લા 8 વર્ષથી કપાસના પૂરતા ભાવ મળતા નથી અને બીજી તરફ કપાસની વિદેશમાંથી આયાત થતા કપાસના સ્થાનિક લેવલના ભાવ ઘટી જશે। 8 વર્ષથી કપાસ 1400 થી 1500 રૂપિયા મણ વેચાઈ રહ્યું છે। ખાતર, દવા, બિયારણ, જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ પણ મોંઘું થયું। આમ 1 વીઘા દીઠ વાવેતરથી લઈ ઉત્પાદન સુધી ખર્ચ 20 થી 25 હજાર થાય છે। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં વિદેશમાંથી કપાસની આયાતનો જે નિર્ણય છે તે ખેડૂતો માટે અયોગ્ય ગણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વિદેશમાંથી કપાસની આયાત થશે તો સ્થાનિક લેવલ કપાસના ભાવ તળિયે બેસી જશે અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવશે। મારું નામ દિનેશભાઈ વોરા, ખેડૂત આગેવાન ધોરાજી। તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયાતની અંદર જે કપાસને ખેત ઉત્પાદનને લગતી ચીજ વસ્તુઓ આયાતની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો, ભારતના જે ખેડૂતો છે પાયમાલની દિશામાં ધકેલાઈ ગયા છે। 2014ની સરખામણીએ હાલમાં ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે। બીજી તરફ જોઈએ તો જે મોંઘવારી છે, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, એના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હાલનો ખેડૂત છે દેવાદાર બની ગયો છે। મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી, ખેડૂત આગેવાન। અત્યારે રોજથી રોજ કપાસ ઉત્પાદનમાં ખર્ચો વધતો જાય છે, પોષણક્ષમ ભાવ નથી મળતા, મજૂરી વધે, દવા ખાતરના અતિશય બિયારણના બધા ભાવ વધી ગયા। પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી એની ડ્યુટી 0% કરી નાખી, એટલે ઈ કપાસ આવે તો અહીંના ખેડૂતને કોઈ પણ જાતનો ભાવ ન મળે અને ખેડૂત ભાવ પાયમાલ થઈ જાય। કેવી અસર પડશે આર્થિક અસર પડે એટલે એમ માનો ને કે જે ભાવ હોવા જોઈએ અત્યારે 2000 થી ઓછો ભાવ કપાસ વેચવો પોસાય નહીં, પણ અત્યારે આયાત કર્યો એટલે મારા અંદાજ પ્રમાણે 1500 નહીં અંદર કરી જાય, 1500 અંદર। મારું નામ અમિતભાઈ અંટાળા, ખેડૂત આગેવાન। અત્યારે દિલ્હી ભાજપ સરકારે કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી છે, જેથી ખેડૂતને પોષણક્ષમ ભાવ, ખેડૂતના કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળી શકે। છેલ્લા 8 થી 10 વર્ષથી કોઈ કપાસના ભાવ પોષણક્ષમ મળતા નહીં। 2500 રૂપિયા ભાવ હતો એ ગબડીને 1200-1300 રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો હોય। અત્યારે આ આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તો આ વર્ષે તો હાવ ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી પોઝિશનમાં ભાવ રહી જાય। તો સરકારે આ વિશે કંઈક વિચારીને કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।